વેલકમ બેક। રાજકોટ અગ્નિકાંડમાં સૌથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે। રાજકોટ ગેમ ઝોનમાં મૃત્યુઆંક 32 પહોંચ્યો છે। રાજકોટ પોલીસ મથકે આ કાંડની ફરિયાદ નોંધાઈ છે। રાજકોટની ગોજારી દુર્ઘટના અંગે અંતે ફરિયાદ દાખલ થઈ છે। યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સામે ફરિયાદ નોંધાઈ છે। 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની અટકાયત પણ કરી છે। ફરિયાદ બાદ પોલીસ વિધિવત રીતે ધરપકડ કરશે। આ કાંડના આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, લલિત રાઠોડ। તપાસમાં ખુલે તમામ લોકો રાજકોટ તાલુકા પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજિયા ફરિયાદી બન્યા છે। ફરિયાદમાં 50 મીટર પહોળું અને 60 મીટર લાંબુ 2 થી 3 માળ જેટલું ઊંચું લોખંડ તથા પતરાના ફેબ્રિકેશનથી ગેમ ઝોન બનાવવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે। ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં નહોતા આવ્યા। ફાયર એનઓસી મેળવવામાં નહોતી આવી। જોખમી જગ્યામાં ગેમ ઝોન ચલાવી પ્રતિદિન આગ લાગવાની સાદી તેમજ ગંભીર ઈજા તેમજ માનવ મૃત્યુ થવાની સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમ ઝોન ચાલુ રાખવામાં આવ્યો હતો। અગ્નિકાંડમાં 32 લોકોના મોત નિપજ્યા છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાઈ છે। પીએસઆઈ ફરિયાદી બન્યા છે અને આ ફરિયાદ નોંધવામાં આવી છે। યુવરાજસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે। જે સંચાલકો હતા તે લોકોની સામે કુલ 6 સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અગ્નિકાંડમાં અત્યાર સુધી 32 લોકોના મોત નિપજ્યા છે। પ્રાર્થના કરીએ કે મૃત્યુઆંક ન વધે, પરંતુ 5 લોકો હજુ પણ એવા છે કે જે ગુમ છે। એક જ પરિવારના 5 લોકો ગુમ છે અને હાલ યુવરાજસિંહ સોલંકી સામે ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ ગેમ ઝોન સંચાલકો હવે થીગડા મારતા જોવા મળી રહ્યા છે। રાજકોટના ગેમ ઝોનમાં એક જ પ્રવેશ નિકાસના દ્વાર હોવાના અહેવાલો બાદ હવે અમદાવાદના ગેમ ઝોનમાં પણ તાત્કાલિક એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે। અમદાવાદમાં ગેમ ઝોનમાં એક્ઝિટ ગેટ બનાવાઈ રહ્યા છે। ન્યૂઝ સિટીના કેમેરામાં તે દ્રશ્યો કેદ થયા છે કે સંચાલકના થીગડા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં તાત્કાલિક રીતે થીગડા મારવાના હવે શરૂ થયા છે। આ તમે દ્રશ્યો જોઈ લો કે જ્યાં અન્ય હવે દરવાજા બનાવવામાં આવી રહ્યા છે, એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યા છે। સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। મૌલિક, હવે આ થીગડા મારવાનું કામ થઈ રહ્યું છે કારણ કે હવે કાર્યવાહી કરવી પડશે, એટલે હવે આ થઈ રહ્યું છે અને બીજા ગેટ બનાવવામાં આવી રહ્યા છે। મિત્તલ, ચોક્કસથી જે રીતે ગઈકાલે રાજકોટની ઘટના બની અને એક સાથે અનેક પરિવારો જે છે તે વિખાયા હતા અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય મહાનગરપાલિકાઓ, ત્યાંના તમામ લોકો જે છે તે આવા ફન ઝોન છે ત્યાં ફન ઝોનમાં ચેકિંગ માટે નીકળ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી અનેક જગ્યાઓ આવી બેદરકારી જોવા મળેલી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીએ સિંધુ ભવન રોડ ઉપર આવેલા ફન પોઈન્ટના આ ફન બ્લાસ્ટના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ અને સાથે સાથે અન્ય ટોરેન્ટ પાવરની ટીમ જે છે તે ચેકિંગમાં હાલ છે। ત્યાં ફાયર સેફટી છે કે કેમ, સાથે સાથે આ તમે જ દ્રશ્યો જોઈ લો। આવે જે મોટી દુર્ઘટના સર્જાઈ છે ત્યારબાદ ખબર છે કે હવે અમારા પર આવશે અને કાર્યવાહી થશે, એટલે થીગડા મારવાનું કામ થઈ રહ્યું છે, પરંતુ થીગડા મારવાથી કંઈ નહીં થાય। જ્યારે આવી મોટી દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે બધા જ છટકી જતા હોય છે। આ અમદાવાદના ફન બ્લાસ્ટના દ્રશ્યો છે કે જ્યાં હવે એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યો છે। આ જ એ જગ્યા છે કે જ્યાં એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ બંને એક જ જગ્યાએ છે। અનેક સવાલો થઈ રહ્યા છે। ન્યૂઝ સિટી ગુજરાતી સવાલ પૂછી રહ્યું છે કે બહાર નીકળવાનો ગેટ નહોતો તો પછી કેવી રીતે મંજૂરી મળી? પ્રવેશ અને નિકાસના એક જ ગેટ હતા તો મંજૂરી કોણ આપે છે અને કેમ આપે છે? મંજૂરી કેમ મળી જાય છે આવા લોકોને? અમદાવાદમાં ગેમ ઝોન અંગે
કેમ કોઈ કાર્યવાહી ન થઈ? આ જીવતું જાગતું ઉદાહરણ છે કે ગેટ એક જ હતો એટલે હવે રસ્તો બનાવવાનો જે માર્ગ છે તે મોકળો થઈ ગયો છે ને હવે બીજો રસ્તો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ એક જ છે તો કેમ મંજૂરી આપવામાં આવી? શું આ અમદાવાદ મનપાની બેદરકારી છે? રાજકોટની તો આપણે ઘટના જોઈ જ લીધી છે, પરંતુ હવે અન્ય કોઈ જગ્યાએ ઘટના થાય તેની રાહ જોવાઈ રહી છે. હવે કાર્યવાહી થશે અને તે માટે આ ગેટ બનાવાઈ રહ્યો છે તો પહેલા કેમ નથી યાદ આવતું? પહેલા કેમ મંજૂરી નથી આપવામાં આવતી? આ લાલિયાવાડી કેમ થાય છે તે જ લોકોને ખબર નથી પડતી. રાજ્યભરમાં જે રીતે ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા છે, નવો આદેશ ના આવે ત્યાં સુધી આ ગેમિંગ ઝોન બંધ રહેશે, પરંતુ અમદાવાદના તમામ જગ્યાએ જ્યાં 9 જેટલા ગેમિંગ ઝોન આવ્યા છે તે બંધ કરાવવાને બાદ પોલીસ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું. સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ જે ચેકિંગમાં જોડાયા છે. માનવામાં આવ્યું છે કે આ સિંધુભવન રોડ ઉપર આવે ફન બ્લાસ્ટ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતા રાતોરાત જે એક્ઝિટનો દરવાજો છે તે બનાવવામાં આવ્યો છે. દ્રશ્ય જોઈ શકો કે અત્યારે હાલ પણ ત્યાં કડિયા કામની કામગીરી જે છે તે ચાલી રહી છે. એટલે અત્યાર સુધી જ્યાં આગળ એક્ઝિટ ડોર નહોતો બનાવવામાં આવ્યો, પરંતુ આ ઘટના બની અને તેને લઈ સજાગ થયેલું કોર્પોરેશન અને કોર્પોરેશનની સાથે જે ગેમિંગ ઝોનના માલિકો છે તે પણ હવે આ એક્ઝિટના દરવાજા છે તે બનાવતા જોવા મળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારની ચૂક હતી અને ચૂક જે છે તે હવે અમદાવાદમાં કોઈ પણ પ્રકારની ઘટના આકાર ન પામે તે માટેની સફાળી જાગેલી કોર્પોરેશન અને માલિકો અહીંયા જોવા મળી રહ્યા છે. મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સંચાલકો આ રીતે હવે થીગડા મારી રહ્યા છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ છે, એક જ ગેટ છે, એટલે હવે બીજો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે પહેલા ક્યાં જાઓ છો અને પહેલા આવી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? હવે પોલીસના ડરથી બીજો ગેટ બનાવાઈ રહ્યો છે. સીધા દ્રશ્યો તમારી સામે છે, આ જોઈ લો. આ એ દ્રશ્યો છે કે કાર્યવાહી થાય ત્યારબાદ જ જાગે છે તંત્ર. તો પછી જાગે છે પણ હવે લોકો પણ પછી જાગે છે. આ સંચાલકોને સીધી ટકોર છે કે જો કોઈ મોટી દુર્ઘટના થાય છે તો પછી જવાબદાર કોણ છે? કારણ કે સંચાલકો તો આવી ઘટનાથી ભાગી જતા હોય છે. આ દ્રશ્યો છે અમદાવાદના ગેમ ઝોનના કે જ્યાં પોલીસની કાર્યવાહીથી ડરી અને હવે એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવી રહ્યો છે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ છે એટલે હવે થીગડા મારવાનું કામ થઈ રહ્યું છે. પરંતુ સવાલ એ થાય છે કે આ ગેમ ઝોનને મંજૂરી કઈ રીતે મળી? એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ છે તો મંજૂરી કોણ આપે છે? સંવાદદાતા મૌલિક જોડાયેલા છે. મૌલિક, એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ છે તો સવાલ મોટો એ છે કે એન્ટ્રી મંજૂરી મળી કઈ રીતે? બિલકુલ મિત્તલ, સવાલ એ થઈ રહ્યો છે કે દુર્ઘટના જ્યારે ઘટે છે ત્યાર પછીથી તેને થીગડા મારવામાં કામ જે છે તે તમામ જગ્યાએ કરવામાં આવતું હોય છે. આટલી ઘટનાઓ બને છે તેમ છતાં પણ તેમાંથી કોઈ પણ પ્રકારની શીખ નથી લેવામાં આવતી. તે રાજ્ય સરકાર હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન. ફરી એક વખત આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે અત્યારે હાલ જે છે તે થીગડા મારવાનું કામગીરી ચાલુ છે. એક જ એન્ટ્રી અને એક જ એક્ઝિટ પોઈન્ટ હતો, પરંતુ અત્યારે હાલ તાત્કાલિક જે જ્યારે પોલીસ સાથેની ટીમ જે છે કોર્પોરેશનની એ અહીંયા ચેકિંગ માટે પહોંચી હતી ત્યારે એ પહેલાં જ મોડી રાતથી અત્યાર સુધીમાં આ એક્ઝિટ ગેટ છે તે એક્ઝિટ ગેટ બનાવી દેવામાં આવ્યો છે. અત્યારે હાલ તેની કામગીરી જે છે તે પણ ચાલુમાં છે. આસપાસના વિસ્તારમાં તમામ જગ્યાએ માત્ર એક્ઝિટ પોઈન્ટ અને એન્ટ્રી પોઈન્ટ આ એક જ પોઈન્ટ હતો, પરંતુ અત્યારે હાલ તાત્કાલિક આ બનાવવામાં આવી રહ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આખું આ જે ફન બ્લાસ્ટ છે, સિંધુભવન રોડ ઉપર આવેલું ફન બ્લાસ્ટ છે, ત્યાં આગળ માત્ર ને માત્ર જે જગ્યાનો એન્ટ્રી પોઈન્ટ હતો ત્યાં એન્ટ્રી પોઈન્ટની બગલમાં જ એક્ઝિટ પોઈન્ટ જેટલે કે એક જ દરવાજો હતો. પરંતુ આ દ્રશ્યોના મારફતથી ફરી એક વખત બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો ફન બ્લાસ્ટના, કે જ્યાં એક્ઝિટ પોઈન્ટનું તો કામ ચાલી જ રહ્યું છે, પરંતુ એક જ એન્ટ્રી પોઈન્ટ હતો અને એ જ એન્ટ્રી પોઈન્ટ ઉપરથી તમામ ગ્રાહકો જે છે તે પોતાની મજા કરવા માટે પરિવાર સાથે આવતા હતા અને તે જ એક્ઝિટ ગેટ ઉપરથી ફરી પાછા પરત હતા. પરંતુ ત્યાર પછી આ બેદરકારી સામે આવી. આ બેદરકારીના તમામ આદેશો આપવામાં આવ્યા, બંધ કરવામાં આવે અને બંધ કર્યા બાદ તાત્કાલિક આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગે. આ એન્ટ્રી પોઈન્ટ છે, આ એન્ટ્રી પોઈન્ટ ઉપરથી તમામ લોકો જે છે તે એક્ઝિટ હતા, પરંતુ ત્યારબાદ 9 જેટલા અલગ અલગ ફન બ્લાસ્ટ જે છે તેમાં બંધ કરાવવાની પરમિશન જે છે તે નહોતી અને બંધ કરાવવામાં આવ્યા. તેને લઈ અત્યારે હાલ આ દ્રશ્યોના મારફતે આપ જોઈ શકો છો કે એક્ઝિટ પોઈન્ટ જે છે તે
ધોરણે બનાવવામાં આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક ચૂક જે છે તે ચોક્કસથી માની શકાય છે. એક્ઝિટ ગેટ નહોતો અને તેના જ કારણે કોઈપણ પ્રકારની આવી દુર્ઘટના બને તો લોકોને જીવ ગુમાવવાનો વખત આવી શકે છે તેની શક્યતા નથી નકારી શકાતી. તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંના ફન બ્લાસ્ટમાં જોવા મળ્યા. હવે પછી અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવે છે. કેવા પ્રકારની બેદરકારી છે તે જોવું રહ્યું. બિલકુલ મૌલિક, એટલે કે હવે એવું થયું કે 10-15 મોત થાય ત્યારબાદ જ સુધરીશું. હવે એવો ઘાટ સર્જાયો છે કે મોત બાદ સુધરીશું. અને જો આજે આ ગેટ બની શકતા હોય તો પહેલા કેમ ન બન્યા? જી મૌલિક, અવાજ આવી રહ્યો છે આપને? છે કે ચાલે ગયા અવાજ જ નહીં. સવાલ એ થાય છે કે જો આજે આ ગેટ બની શકતો હોય તો પહેલા કેમ ન બનાવવામાં આવ્યો અને મંજૂરી કેમ ન આપવામાં આવ્યું? કંઈક મોટી દુર્ઘટના થાય ત્યારબાદ સુધરીશું તેવો હવે ઘાટ સર્જાયો છે. અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં હવે બીજો ગેટ બનાવવામાં આવી રહ્યો છે. પહેલા ગેટ નહોતો, પરંતુ રાજકોટની દુર્ઘટનાથી શીખ લીધી છે. હવે જતા જતા શીખ લેવામાં આવી છે. પરંતુ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં હવે તાત્કાલિક રીતે થીગડા મારવામાં આવી રહ્યા છે. ગેટ ઉભો કરવામાં આવ્યો છે. મહત્તમ વ્યક્તિઓની સંખ્યા હવે નક્કી કરવી તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. ફાયર દ્વારા એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઈ હોય છે અને આ તમામ નિયમો બાદ જ મંજૂરી મળતી હોય છે. તો મંજૂરી જ્યારે અપાતી હતી ત્યારે શું આ ગેટ નહોતો ખબર કે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એક જ ગેટ પર છે? અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ આ સવાલો જ્યારે મોત થતા હોય છે ત્યારે સવાલો જતા હોય છે. સુપર એક્સક્લુસિવ દ્રશ્યો તમે અમદાવાદના જોઈ રહ્યા છો, જ્યાં ગેમ સંચાલકો દ્વારા હવે નવો ગેટ બનાવવામાં આવી રહ્યો છે. આ જીવતું જાગતું ઉદાહરણ છે કે કંઈક થાય, કોઈકના મોત થાય ત્યારબાદ જ અમે સુધરીશું, તે પહેલા કોઈ જ સુધરવાનું નથી. ન્યૂઝ 18 ગુજરાતી આ સવાલ પૂછી રહ્યું છે કે બહાર નીકળવાનો ગેટ નહોતો તો મંજૂરી કઈ રીતે અપાઈ? પ્રવેશ અને નિકાસના એક જ ગેટ હતો તો મંજૂરી કઈ રીતે અપાઈ અને કઈ રીતે તમામ નિયમો દેખી જોઈ અને ત્યારબાદ મંજૂરી અપાતી હોય છે? આ અમદાવાદ મનપાની ઘોર બેદરકારી કહી શકાય. અમદાવાદના ફન બ્લાસ્ટ ગેમ ઝોન સામે પગલાં કેમ નથી લેવામાં આવ્યા તે એક મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે. ફન બ્લાસ્ટ ગેમ ઝોનને મંજૂરી કોણે આપી છે? મંજૂરી આપવામાં આવે છે ત્યારે તમામ નિયમો હોય અને મંજૂરી અપાતી હોય છે. ગેટ એક જ છે, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ એક છે, છતાં પણ મંજૂરી આપી દેવાય છે.